નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં આપણે ધોરણ 12 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણમાં પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરશું। આજનો આપણો પ્રશ્ન છે, ફરજિયાત શેર ફેરબદલીની વિધિ સમજાવો। ફરજિયાત શેર ફેરબદલીને શેરનું કાયદાકીય હસ્તાંતરણ પણ કહેવામાં આવે છે। હવે ફરજિયાત શેર ફેરબદલી એટલે શું? તો કે જ્યારે કોઈ શેરધારક મૃત્યુ પામે અથવા અદાલત દ્વારા તેને નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે ત્યારે તેના કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારના નામે શેરની જે ફેરબદલી આપોઆપ કરવામાં આવે તે ફેરબદલીને ફરજિયાત શેર ફેરબદલી કહેવામાં આવે છે। અથવા તો બીજી રીતે કહીએ તો કાયદાકીય પ્રક્રિયા અનુસાર શેરના માલિકી હકની જે ફેરબદલી કરવામાં આવે તેને શેરનું કાયદાકીય હસ્તાંતરણ કે ફરજિયાત શેર ફેરબદલી કહે છે। હવે જ્યારે ફરજિયાત શેર ફેરબદલી ની વિધિ અનુસરવામાં આવે અથવા તો વિધિ કરવામાં આવે તો કઈ રીતે ફરજિયાત શેર ફેરબદલીની વિધિ કરવામાં આવે તેની આપણે ચર્ચા કરવાની છે। અગાઉ આપણે સંપૂર્ણ શેર ફેરબદલી અથવા તો શેર ફેરબદલીની વિધિની ચર્ચા કરી હતી। એ એક પ્રકારની સ્વૈચ્છિક શેર ફેરબદલી હતી કે જ્યારે કોઈ શેરધારક પોતાની ઈચ્છાથી પોતાની માલિકીના બધા શેર અન્યની તરફેણમાં જતા કરે ત્યારે શેરનો માલિકી હક બદલવા માટે જે વિધિ અનુસરવામાં આવે તેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી। આજે આપણે ફરજિયાત શેર ફેરબદલીની ચર્ચા કરશું। હવે ફરજિયાત શેર ફેરબદલીની વિધિમાં સૂત્ર છે અમ્માનો જવાબ ઠરાવનો પ્રમાણપત્ર। તો સૌથી પહેલો મુદ્દો છે અવસાનની જાણ કરવી। જ્યારે કોઈ શેરધારક મૃત્યુ પામે અથવા અદાલત દ્વારા શેરધારકને નાદાર જાહેર કરવામાં આવે અથવા તો અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે તો તેના કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારે આ ઉપરાંત જો સંયુક્ત નામે શેર હોય અને સંયુક્ત શેરધારકોમાંથી પ્રથમ શેરધારકનું મૃત્યુ થાય તો બાકી રહેતા બીજા શેરધારકે કંપનીને મૃત્યુની જાણ છે એ કરવી પડે છે અને મૃત્યુ પ્રમાણપત્ર છે એ કંપનીમાં રજૂ કરી અને જાણ કરવી પડે છે। તો સૌથી પહેલા જો શેરધારકનું મૃત્યુ થાય તો મૃત્યુ થયેલા શેરધારકના જે કંઈ કાયદેસરના પ્રતિનિધિ કે વારસદારે કંપનીને જાણ કરવી પડે છે અથવા તો નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે। જો નાદાર જાહેર કરવામાં આવે તો રિસીવરે કંપનીને જાણ કરવી પડે છે અથવા તો અસ્થિર મગજનું જો શેરધારકને જાહેર કરવામાં આવે તો વાલી કે ટ્રસ્ટીએ કંપનીને જાણ કરવી પડે છે। અને સંયુક્ત નામે શેર હોય અને સંયુક્ત શેરધારકમાં પ્રથમ શેરધારકનું મૃત્યુ થાય તો બીજા શેરધારકે મૃત્યુની જાણ છે કંપનીને કરવી પડે છે। હવે આ કંપનીને જાણ કર્યા પછી જે કંઈ માહિતી કંપનીમાં રજૂ કરાય છે, ખાસ કરીને જે કંઈ રજૂ કરાયેલ મૃત્યુ પ્રમાણપત્ર છે, વારસાઈ પત્ર છે, પછી વારસા પ્રમાણપત્ર છે, અદાલતનું હુકમનામું કે જાહેરનામું છે, એ સામાન્ય રીતે કંપનીમાં રજૂ કરાય છે। તો જે કંઈ રજૂ કરાયેલા પ્રમાણપત્રો છે, દસ્તાવેજો છે, તેની જે માહિતી છે એ માહિતીની સત્યતાની ચકાસણી છે કંપનીનો સેક્રેટરી કરે છે। એટલે કે રજૂ કરાયેલી માહિતી ખરેખર કેટલી સાચી છે તેની સત્યતાની ચકાસણી કરવામાં આવે છે। કારણ કે જે મૃત્યુ પ્રમાણપત્ર રજૂ કરાય છે એ મૃત્યુ પ્રમાણપત્ર બરાબર છે, અદાલતનું હુકમનામું છે, વારસા પ્રમાણપત્ર છે, વારસાઈ પત્ર છે। તો આ જે રજૂ કરાયેલા જે કંઈ પ્રમાણપત્રો છે
તેની સત્યતાની ચકાસણી કરવામાં આવે છે। હવે આ સત્યતાની ચકાસણી કર્યા પછી કંપનીના સેક્રેટરીને ખાતરી થાય કે રજૂ કરાયેલી બાબતો બરાબર છે, તો કંપનીનો સેક્રેટરી નોટિસ મોકલે છે। એટલે કે સામાન્ય રીતે જે રજૂ કરાયેલી બાબતો છે એ રજૂ કરાયેલી બાબતોની સત્યતા પુરવાર થાય એટલે કંપનીનો સેક્રેટરી જો શેરધારક મૃત્યુ પામ્યો હોય તો તેના વારસદારને, જો નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો હોય તો તેના કાયદેસરના પ્રતિનિધિએ જે શેર ફેરબદલીની માંગણી કરી છે તેના આધારે કંપનીનો સેક્રેટરી તેઓને નોટિસ મોકલે છે અને નોટિસ મોકલી અને કંપનીનો સેક્રેટરી જવાબ માંગે છે કે ભાઈ આ જે કંઈ ફેરબદલીની માંગણી કરવામાં આવી છે તો એ માંગણીના આધારે સેક્રેટરી બે વિકલ્પો રજૂ કરે છે કે શેર પોતે રાખવા માંગે છે કે અન્યને વેચાણ કરવા માંગે છે। જે વારસદાર છે કે કાયદેસરનો પ્રતિનિધિ પોતાના નામે શેરની ફેરબદલી કરાવવા માંગે છે અથવા તો પોતાના શેર અન્યને વેચવા માંગે છે, તો આ જે કંઈ નોટિસ છે એ નોટિસ મોકલી અને આ જે કંઈ બે વિકલ્પો આપવામાં આવ્યા છે તે વિકલ્પોમાંથી પોતે કયો વિકલ્પ પસંદ કરે છે તેનો જવાબ છે એ ચોક્કસ સમયની અંદર, ચોક્કસ મુદ્દતની અંદર આપવાનું છે એ જણાવવામાં આવે છે। હવે નોટિસ મળ્યા પછી જે વારસદાર કે જે કાયદેસરનો પ્રતિનિધિ છે એ નોટિસનો જવાબ મોકલે છે। આ બંને વિકલ્પોમાંથી પોતે જે વિકલ્પ પસંદ કરવા માંગતો હોય તે વિકલ્પને પસંદ કરી શકે છે। એટલે કે કાયદેસરનો પ્રતિનિધિ કે વારસદાર જો શેરનો માલિકી હક પોતે રાખવા માંગતો હોય તો તેણે અરજી સાથે શેર પ્રમાણપત્રો છે એ કંપનીને મોકલવા પડશે। જો વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ પોતાના નામે શેરની ફેરબદલી કરાવવા માંગતો હશે તો તેણે અરજી સાથે શેર પ્રમાણપત્રો છે કંપનીમાં રજૂ કરવા પડશે। પરંતુ પોતે અન્યને આ શેર વેચવા માંગતો હોય તો તેની શેર પ્રમાણપત્રની પાછળની બાજુએ સહી કરીને, એટલે કે શેર પ્રમાણપત્રમાં સહી કરીને શેર પ્રમાણપત્રો સાથે શેર ફેરબદલી ફોર્મની અંદર વિગતો ભરી અને કંપનીમાં રજૂ કરવી પડશે। ફરી વખત કહું છું, જો કાયદેસરનો પ્રતિનિધિ કે વારસદાર શેરનો માલિકી હક પોતે રાખવા માંગતો હોય, એટલે કે પોતાના નામે શેરની ફેરબદલી કરાવવા માંગતો હોય તો તેણે અરજી સાથે શેર પ્રમાણપત્રો છે કંપનીમાં રજૂ કરવા પડશે। પરંતુ અન્યને શેર વેચવા માંગતો હોય તો શેર પ્રમાણપત્રમાં સહી કરી અને શેર ફેરબદલી ફોર્મની અંદર વિગતો ભરી અને કંપનીમાં રજૂ કરવાની રહેશે। હવે નોટિસનો જવાબ મળ્યા પછી કંપનીનો સેક્રેટરી સંચાલક મંડળની સભા બોલાવશે। કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે નોટિસનો જવાબ મળ્યા પછી સામાન્ય રીતે કંપનીનો સેક્રેટરી છે એ બંને પક્ષ જે કંઈ પક્ષકારો છે તેને નોટિસ મોકલે છે અને નોટિસ મોકલ્યા પછી ફેરબદલી પત્રકમાં કંપનીનો સેક્રેટરી આ જે કંઈ ફેરબદલી સંબંધિત જે નોટિસનો જવાબ આવ્યો છે તેના આધારે ફેરબદલી પત્રકમાં નોંધ કરે છે અને નોંધ કર્યા પછી સંચાલક મંડળની સભા બોલાવે છે। આ સંચાલક મંડળની સભાની અંદર સંચાલક મંડળ શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ છે એ પસાર કરે છે। હવે આ ઠરાવ પસાર કર્યા પછી કંપનીનો સેક્રેટરી સભ્ય પત્રકમાં નોંધ કરે છે। યાદ રાખજો, કારણ કે મૂળ શેરધારક કે જે મૃત્યુ પામ્યો છે, નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરવામાં આવ્યો છે તે વ્યક્તિના નામને રદ કરવામાં આવશે। જેના નામે ફેરબદલી મંજૂર કરવામાં આવી છે તેનું નામ સભ્ય પત્રકમાં સભ્ય તરીકે નોંધવામાં આવે છે। તો સભ્ય પત્રકમાં નોંધ કર્યા પછી કંપનીનો સેક્રેટરી ખરીદનારના નામે અથવા તો જેના નામે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવી છે તેના નામે નવા શેર પ્રમાણપત્રો છે એ તૈયાર કરશે। નવા શેર પ્રમાણપત્રો તૈયાર કરી અને જે કંઈ રસીદ આપવામાં આવી છે તે રસીદના બદલામાં શેર પ્રમાણપત્ર મેળવી લેવાની પોતે જાણ કરશે અથવા તો રસીદ મોકલવાથી કંપની છે આ પ્રમાણપત્રો છે એ મોકલી આપશે અને શેર પ્રમાણપત્રો ખરીદનારને અથવા તો જેના નામે ફેરબદલી મંજૂર કરવામાં આવી છે તેને મળી જાય। એટલે ફરજિયાત શેર ફેરબદલીની વિધિ અહીં પૂર્ણ થયેલી ગણાય છે।
તો આ ફરજિયાત શેર ફેરબદલીની વિધિમાં આપણે મુદ્દાઓની ચર્ચા કરી. ફરી વખત કહું છું, ફરજિયાત શેર ફેરબદલીમાં સૌથી પહેલા અવસાનની જાણ કરવી પડે છે. ત્યાર પછી જે કંઈ રજૂ કરાયેલા પ્રમાણપત્રો છે તેની માહિતીની જે કંઈ માહિતી રજૂ કરાઈ છે તે માહિતીની સત્યતાની ચકાસણી કરવામાં આવે છે. ત્યાર પછી નોટિસ મોકલવામાં આવે છે. નોટિસનો જવાબ છે એ કંપનીને મોકલવામાં આવે છે. નોટિસનો જવાબ મળ્યા પછી સંચાલક મંડળની સભા બોલાવી તેમાં ઠરાવ પસાર કરાવવામાં આવે છે. ઠરાવ પસાર થયા પછી સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવે છે અને ત્યાર પછી શેર પ્રમાણપત્રો તૈયાર કરી અને મોકલી આપવામાં આવે છે. તો આ છે ફરજિયાત શેર ફેરબદલીની વિધિ. તો અહીં સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 12 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણમાં પ્રશ્ન નંબર 6 શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. તો જ્યારે કંપનીની અંદર શેર ફેરબદલી કરવામાં આવે તો શેર ફેરબદલીના સંદર્ભમાં કંપની સેક્રેટરીએ કઈ કઈ ફરજો બજાવવાની હોય અથવા તો કયા કયા કાર્યો કંપની સેક્રેટરીએ કરવાના હોય તેની આપણે ચર્ચા કરશું. 12 પ્રકારની ફરજોની આપણે ચર્ચા કરવાની છે. તેની અંદર સૌ પ્રથમ મુદ્દો છે ફોર્મની ચકાસણી કરવી. જ્યારે કોઈ શેરધારક પોતાના શેરના માલિકી હકની ફેરબદલી કરવા માંગતો હોય ત્યારે શેરની ફેરબદલી કરવા માટે સૌ પ્રથમ શેર ફેરબદલી ફોર્મ છે કંપનીમાં રજૂ કરાય છે. તો શેર ફેરબદલી માટે કંપનીમાં રજૂ કરાયેલ શેર ફેરબદલી ફોર્મની અંદર જે કંઈ વિગતો દર્શાવવામાં આવી છે, જેમ કે શેરની સંખ્યા છે, ત્યાર પછી શેરનો પ્રકાર છે, ખરીદનાર વેચનારની સહી છે, પછી જે કંઈ બાબતો કે જે ફેરબદલી માટે જરૂરી હોય તે બધી વિગતો શેર ફેરબદલી ફોર્મની અંદર બરાબર વિગતો દર્શાવેલી છે કે નહીં તે ચકાસવાની ફરજ કંપનીના સેક્રેટરીની છે. એટલે કે કંપનીનો સેક્રેટરી સૌ પ્રથમ શેર ફેરબદલી માટે રજૂ કરાયેલ ફોર્મ અને તેમાં જે કંઈ વિગતો દર્શાવેલી છે તેની ચકાસણી કરે છે. તો આ ફોર્મની ચકાસણી કરવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી શેર ફેરબદલી ફોર્મની અંદર માત્ર ખરીદનાર વેચનાર બંને પક્ષકારો માત્ર પોતાની વિગતો જ નથી દર્શાવતા. શેર ફેરબદલીના સંદર્ભમાં બંને પક્ષકારો પોતાની જે કંઈ જરૂરી વિગતો છે તે દર્શાવે છે. આ ઉપરાંત શેર ફેરબદલી ફોર્મની અંદર શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી રકમની સ્ટેમ્પ છે એ લગાડવી પડે છે. તો કંપનીનો સેક્રેટરી શેરની બજાર કિંમત અને શેરની સંખ્યાના પ્રમાણમાં જરૂરી રકમની સ્ટેમ્પ લગાડેલી છે કે નહીં તેની ચકાસણી છે કંપનીનો સેક્રેટરી કરે છે. હવે સ્ટેમ્પની ખાતરી થઈ ગયા પછી કંપનીના સેક્રેટરીની ફરજ એ પણ છે કે શેર ફેરબદલી ફોર્મમાં ખરીદનાર અને વેચનારની સહી ઉપરાંત સાક્ષીની સહી હોવી જરૂરી છે. તો શેર ફેરબદલી ફોર્મની અંદર સાક્ષીની સહી છે કે નહીં તેની ખાતરી કરવાની ફરજ પણ કંપનીના સેક્રેટરીની છે. ત્યાર પછી આ શેર ફેરબદલી ફોર્મ શેર ખરીદનાર અથવા તો શેર ફેરબદલી એજન્ટ મારફતે કંપનીમાં રજૂ કરવામાં આવે છે. તો શેર ફેરબદલી ફોર્મ અને પ્રમાણપત્ર જ્યારે રજૂ કરાય છે તો આ ફોર્મની વિગતો જરૂરી રકમની સ્ટેમ્પ લગાડેલ છે કે નહીં તેની ખાતરી કર્યા પછી અને પ્રમાણપત્રો બરાબર હોય તો કંપનીનો સેક્રેટરી રજૂ કરાયેલ ફોર્મના પુરાવા તરીકે એક રિસિપ્ટ આપે છે. આ રિસિપ્ટને ટ્રાન્સફર રિસિપ્ટ અથવા તો ફેરબદલી રસીદ કહેવામાં આવે છે. તો આ ટ્રાન્સફર રિસિપ્ટ આપવાની ફરજ કોને? તો કે કંપનીના સેક્રેટરીની ગણાય છે.
ત્યાર પછી આ ફોર્મ મળ્યા પછી બનાવટી શેર ફેરબદલી અટકાવવા માટે કંપની બંને પક્ષકારો એટલે કે ખરીદનાર અને વેચનારને નોટિસ મોકલે છે. હવે આ નોટિસ મોકલવાનો હેતુ બનાવટી શેર ફેરબદલી અટકાવવાનો છે. જો કોઈ પક્ષકારને શેર ફેરબદલી સામે વાંધો હોય તો કોઈ પણ પક્ષકાર આ વાંધો છે એ 14 દિવસની અંદર એટલે કે 2 અઠવાડિયામાં રજૂ કરી શકે છે. તો કંપનીનો સેક્રેટરી કંપની વતી બનાવટી શેર ફેરબદલી અટકાવવા માટે ખરીદનાર અને વેચનારને નોટિસ મોકલવાની ફરજ તો કે કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી બનાવટી શેર ફેરબદલીની નોટિસ મોકલ્યા પછી જો કોઈ પક્ષકાર તરફથી 2 અઠવાડિયા સુધીમાં કોઈ પણ પ્રકારની વાંધા અરજી રજૂ કરવામાં ન આવે તો કંપની એવું માની લેશે કે બંને પક્ષકારો એટલે કે ખરીદનાર અને વેચનારને શેર ફેરબદલી સામે કોઈ વાંધો નથી તેવું સમજી અને કંપનીનો સેક્રેટરી શેર ફેરબદલી પત્રકમાં આ જે શેર ફેરબદલીની માંગણી કરવામાં આવી છે તેની જરૂરી નોંધ છે એ કરે છે. તો ફેરબદલી પત્રકમાં શેર ફેરબદલીને લગતી જરૂરી નોંધ કરવાની ફરજ કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી શેર ફેરબદલી પત્રકમાં નોંધ કર્યા પછી કંપનીનો સેક્રેટરી સંચાલક મંડળની સભા બોલાવે છે અને સભાની અંદર શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ પસાર કરાવે છે. તો સંચાલક મંડળની સભા બોલાવી તેમાં શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ પસાર કરાવવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે. હવે સંચાલક મંડળની સભામાં શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ પસાર થઈ ગયા પછી સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરવાની ફરજ સેક્રેટરીની ગણાય છે. જો સંચાલક મંડળની સભામાં શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ પસાર થઈ ગયા પછી કંપનીનો સેક્રેટરી કંપનીના સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરે છે. આ નોંધની અંદર જો શેરધારક પોતાની માલિકીના બધા શેર અન્યની તરફેણમાં ફેરબદલી કરવા માંગતો હોય તો સેક્રેટરી વેચનારનું નામ સભ્ય પત્રકમાંથી રદ કરશે. પરંતુ આંશિક ફેરબદલી કરવા માંગતો હશે તો સભ્યનું નામ રદ નહીં થાય તેના નામની સામે જરૂરી નોંધ કરવામાં આવશે અને જેના નામે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવી છે તે વ્યક્તિનું નામ છે સભ્ય પત્રકની અંદર દાખલ કરશે. તો સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરવાની ફરજ છે કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી શેર ફેરબદલીને મંજૂરી આપતો ઠરાવ પસાર કર્યા પછી બંને પક્ષકારો એટલે કે ખરીદનાર વેચનારને કંપનીએ શેર ફેરબદલીને મંજૂર રાખી છે તે પ્રકારની જાણ કરતી નોટિસ મોકલવાની ફરજ પણ કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી કંપનીનો સેક્રેટરી આ નોટિસ મોકલી દીધા પછી નવા શેર પ્રમાણપત્રો છે એ તૈયાર કરશે. નવા શેર પ્રમાણપત્રો કારણ કે ઘણી વખત એવું બને કે જૂના શેર પ્રમાણપત્રો વાંચી શકાય તેમ ન હોય, નામ નોંધવા જેટલી પૂરતી જગ્યા ન હોય તો ઘણી વખત નવા શેર પ્રમાણપત્રો તૈયાર કરવા પડે છે. તો આ નવા શેર પ્રમાણપત્રો તૈયાર કરવાની ફરજ સેક્રેટરીની છે અને પ્રમાણપત્રો તૈયાર થઈ ગયા પછી કંપનીના અધિકૃત અધિકારીની સહી લેવાની ફરજ પણ સેક્રેટરીની ગણાય છે. હવે આ શેર પ્રમાણપત્રો તૈયાર થઈ ગયા પછી ફેરબદલી રસીદના આધારે શેર પ્રમાણપત્રો છે એ મેળવી લેવાની અથવા તો શેર ફેરબદલીની રસીદ મોકલવાથી કંપની છે શેર પ્રમાણપત્ર મોકલી આપશે તે પ્રકારની ખરીદનારને જાણ કરવાની ફરજ છે કંપનીના સેક્રેટરીની ગણાય છે. ત્યાર પછી છેલ્લે મુદ્દો છે કે આ શેર ફેરબદલી કરતી વખતે કંપની ધારાની જે કંઈ જોગવાઈઓ છે અને નિયમન પત્ર ખાસ કરીને કંપની ધારા 2013ની જે કંઈ જોગવાઈઓ છે અને નિયમન પત્રમાં જે કંઈ જોગવાઈઓ દર્શાવી છે તે જોગવાઈઓનું કંપનીએ ઉલ્લંઘન નથી કર્યું અને જે કંઈ કાયદાની જોગવાઈઓ છે તેની મર્યાદામાં રહી અને કંપનીએ શેર ફેરબદલી કરી છે તે જોવાની ફરજ પણ કંપનીના સેક્રેટરીની ગણાય છે. તો આ 12 પ્રકારની ફરજો જ્યારે શેર ફેરબદલી કરવામાં આવે ત્યારે આ બધી ફરજો છે કંપનીના સેક્રેટરીની ગણાય છે. ફરી વખત રિપીટ કરું છું કે શેર ફેરબદલીના સંદર્ભમાં કંપની સેક્રેટરીએ કઈ કઈ ફરજો બજાવવાની હોય તો કે સૌપ્રથમ ફોર્મની ચકાસણી કરવી. ફોર્મની ચકાસણી કર્યા પછી જે રજૂ કરાયેલ ફોર્મ અને પ્રમાણપત્રો છે તેના આધારે જે કંઈ
ફોર્મની અંદર જરૂરી રકમની જે સ્ટેમ્પ દર્શાવવી પડે તો સ્ટેમ્પ લગાડેલ છે કે નહીં, ફોર્મની અંદર સાક્ષીની સહી છે કે નહીં, ફોર્મ અને પ્રમાણપત્રો મળે એટલે ટ્રાન્સફર રિસિપ્ટ આપવાની ફરજ, બનાવટી શેર ફેરબદલી અટકાવવા માટે બંને પક્ષકારોને 14 દિવસની નોટિસ આપવાની ફરજ, ફેરબદલી પત્રકમાં નોંધ કરવાની ફરજ, ત્યાર પછી સંચાલક મંડળની સભા બોલાવી તેમાં ઠરાવ પસાર કરાવવાની ફરજ અને ઠરાવ પસાર થયા પછી સભ્ય પત્રકમાં જરૂરી નોંધ કરવાની અને શેર મંજૂરીના નિર્ણયની જાણ કરવાની ફરજ, નવા શેર પ્રમાણપત્રો તૈયાર કરવાની ફરજ, શેર પ્રમાણપત્ર મેળવી લેવાની જાણ કરવાની ફરજ અને કંપની ધારાને નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કર્યું છે તે જોવાની ફરજ છે એ કંપનીના સેક્રેટરીની ગણાય છે. તો અહીં સુધી આપણા પ્રશ્નને રાખીએ છીએ. આપણો પ્રશ્ન અહીં પૂરો થાય છે. નવા વિડીયોમાં નવા પ્રશ્નની આપણે ચર્ચા કરશું.